સુંદર સવારના સર્વને જય શ્રી સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. પરમ પૂજ્ય એવા મહંત સ્વામી મહારાજનો જય. સાચું જીવન એવો માર્ગ છે જેમાં માણસ પોતાને પણ સુખી રાખે છે અને બીજાના જીવનમાં પણ પ્રકાશ ફેલાવે છે. આજે આપણે સમજીશું સાચું જીવન જીવવાના ફાયદા કયા છે, કેમ સાચું જીવન જીવવું જરૂરી છે અને તેની અસર આપણા આત્મા, સમાજ અને ભવિષ્ય પર કેવી પડે છે. જીવન એક અમૂલ્ય ભેટ છે જે ભગવાને આપી છે, પણ સવાલ એ છે કે જીવન કઈ રીતે જીવવું જોઈએ. શું ફક્ત ભૌતિક સુખ સગવડ માટે જીવવું, કે પછી જીવનનો સાચો આનંદ, સાચી શાંતિ અને સાચી સફળતામાં છે કે આપણે સત્ય, કરુણા અને ધર્મના માર્ગમાં ચાલીએ તો સાચું જીવન જીવીએ. પણ સાચું જીવન શું છે? સાચું જીવન એ કોઈ પુસ્તકની વ્યાખ્યામાં બંધાયું તો નથી ને. તે જીવનનો એવો રસ્તો છે જેમાં સત્ય, ઈમાનદારી, પ્રેમ, ક્ષમા, દયા, સેવા અને સંયમનો સમાવેશ થાય છે. સાચું જીવન એ છે કે વ્યક્તિ પોતાના હૃદયને શુદ્ધિ જાળવે છે. આપણે એક સુંદર નાના પ્રસંગ દ્વારા સમજીએ. એક ગામમાં હરિશ્ચંદ્ર નામનો એક યુવાન રહેતો હતો. ગામના લોકો તેને ખૂબ માન આપતા, કેમ કે તે હંમેશા સત્ય બોલતો, ક્યારેય છેતરપિંડી ન કરતો. ગામમાં બીજા કેટલાય યુવાનો ઝડપથી પૈસા કમાવા ખોટા રસ્તાઓ અપનાવતા. એકવાર ગામમાં મોટો મેળો ભરાયો. ત્યાં એક વેપારી આવ્યો અને બોલ્યો, હું ગામમાં એક પરીક્ષણ કરવા આવ્યો છું. ગામમાં જે સૌથી વધારે પ્રમાણિક હશે તેને હું એક મોટું ઇનામ આપીશ. તે વેપારીએ દરેક લોકોને ઠેલો આપ્યો. આ ઠેલામાં બીજ હતા. તેને વાવો, તેમાં પાક ઉગાડો અને 1 વર્ષ પછી હું પાછો આવીશ. જેનો પાક સુંદર હશે તેને હું ઇનામ આપીશ. બધા ગામ લોકોએ બીજ વાવ્યા. હરિશ્ચંદ્રએ પણ પોતાના ખેતરમાં તે બીજ વાવ્યા. રોજ પાણી આપ્યું, ખાતર નાખ્યું, સંભાળ લીધી. પરંતુ આશ્ચર્ય એ થયું એવું કે ગામ લોકો બધા સુંદર પાક લઈને વેપારી પાસે પહોંચ્યા. કોઈ ઘઉં લઈને આવ્યો, કોઈ ચણા લઈને આવ્યો, કોઈ મકાઈ લઈને આવ્યો, પણ હરિશ્ચંદ્ર પાસે તો ખાલી ઠેલો હતો. ગામ લોકો તેને જોઈને હસવા લાગ્યા. હરિશ્ચંદ્ર કહે છે, અરે, મેં આ બીજ વાવ્યા હતા પણ કંઈ ઉગ્યું જ નહીં. ત્યારે વેપારીએ હસીને બધા ગામ લોકોને કહ્યું, સાચો વિજેતા તો હરિશ્ચંદ્ર છે, કારણ કે મેં જે બીજ આપ્યા હતા તેમાંથી કશું ઉગાડી શકાય તેમ જ નહોતું. ઘણા લોકોએ ખોટા બીજ વાવીને પાક લઈને આવ્યા છે, પણ હરિશ્ચંદ્ર ખાલી હોવા છતાં સત્ય છુપાવ્યું નહીં. સચ્ચાઈ અને પ્રામાણિકતાથી તેના હૃદયમાં છે. આ સાંભળી બધા ગામ લોકોએ હરિશ્ચંદ્રને વધાવવા લાગ્યા. વેપારીએ તેને ખૂબ મોટું ઇનામ આપ્યું. સાચું જીવન જીવતા માણસને ભલે તાત્કાલિક લાભ ન મળે, પરંતુ લાંબા ગાળે એ સૌથી મોટો વિજેતા બને છે. મિત્રો, જ્યાં સાચું જીવનના ફાયદા આપે છે ત્યાં ખોટું જીવન અનેક તકલીફો અને દુઃખ આપે છે. ખોટું જીવન વર્તમાનમાં સુખ આપે છે પણ લાંબા ગાળે દુઃખ જ આપે છે. ખોટા રસ્તે ચાલીને વ્યક્તિ કદાચ પૈસા કમાઈ શકે, પણ મનની શાંતિ, સાચું સન્માન અને સાચા સંબંધો ગુમાવી દે છે. આપણા ધર્મ ગ્રંથો કહે છે કે માણસે સત્યનો માર્ગે જ ચાલવું જોઈએ. ભગવદ્ પુરાણ, રામાયણ, મહાભારત દરેકમાં સાચા જીવનનું મહત્ત્વ સમજાવ્યું છે. કરુણાવાન બનો,
બીજાને દુઃખ ના આપો, મદદ કરો, ક્ષમા શીખો, ગુસ્સો છોડો, સત્યને પકડીને રાખો, ક્યારે ખોટું ન બોલો, ઈમાનદારીથી કમાઓ, ખોટા માર્ગથી નહીં, મહેનતથી કમાઓ, લાલચથી દૂર રહો, જીવનમાં જેટલું જરૂરી છે એટલું જ મેળવો, ધર્મમાં સ્થિર રહો, રોજ પ્રાર્થના, સારા વિચારો અને સત્સંગને અપનાવો. જો જીવન હાર છે તો સાચું જીવન એની સૌથી કિંમતી મણી છે. આ મણી વગર હાર અધૂરો લાગે. સાચું જીવન માણસને માત્ર આ દુનિયામાં નહીં પરંતુ પરલોકમાં પણ પ્રકાશિત કરે છે. રાજા હરિશ્ચંદ્ર યાદ છે? સત્ય માટે આખું રાજ્ય, પત્ની, પુત્ર બધું જ ત્યજી દીધું, પણ આજે દુનિયા તેમને યાદ કરે છે. પ્રમુખ સ્વામી મહારાજ સાચું જીવન જીવીને કરોડોના હૃદયમાં જીતી લીધા. સાચું જીવન જીવતો માણસ આ દુનિયામાં સુખ, સન્માન અને સંતોષ મેળવે છે, પણ મૃત્યુ પછી તેને સ્વર્ગમાં મોક્ષ અને ભગવાનની નજીકતા મળે છે. સાચું જીવન કોઈ ભાર નથી, પણ જીવનનું સુંદર બનાવવાની ચાવી છે. પૈસા, પદ, પ્રસિદ્ધિ બધું ક્ષણિક છે, પરંતુ સાચું જીવન ચિરંજીવી છે. આવો આપણે નક્કી કરીએ કે ખોટા રસ્તે નહીં જઈએ, સત્યના રસ્તે ચાલીશું. સાચું જીવન જીવીને આપણે પોતાને પણ સુખી રાખીશું અને બીજાને પણ પ્રકાશ આપીશું. જય શ્રી સ્વામિનારાયણ.